નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક નવી સ્વીટ વાનગીઓ બનાવીશું। હોળી ધૂળેટીનો તહેવાર આવે છે તો તમે પણ આ રીતે પૂરણપૂરી જરૂરથી બનાવજો અને ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુના વધુ શેર કરજો, લાઈક કરજો। તો હવે આપણે પૂરણપૂરી બનાવવા માટે એક વાટકી દાળ લઈ લેશું, તેને આપણે પાણી ઉમેરી અને 5 વિસલ કરી લેશું। ત્યારબાદ આપણે તેનો લોટ બાંધશું। આપણે રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે, તેને રેસ્ટ થવા દેશું અને ત્યાં દાળ બફાઈ જાય ત્યારબાદ તેને મેસરથી મેશ કરી અને ઘી ઉમેરી તેમાં આપણે તેને શેકી લેશું। ત્યારબાદ આપણે લુવા વાળી લેશું આ રીતે પૂરણના, અને પૂરણના લુવા વળાઈ જાય ત્યારબાદ આપણે તેની નાની નાની પૂરી વણી લેશું। તેમાં આપણે પૂરણ ઉમેરી અને તેને દબાવી અને વણી લેશું। તો આપણી પૂરી વણાઈને તૈયાર છે। ત્યારબાદ આપણે તેને શેકી લેશું। આ રીતે બંને સાઈડથી તેની ચેન્જ કરીને શેકી લેશું અને તમે પણ જરૂરથી ટ્રાય